તો એક સુપડો ભરીને રિયા નાખી આવી, કારણ કે ઓલું વધારે ભરાઈ ગયું તો ઉપડ્યું નહોતું. તો બીજી વાર જો આટલું બધું આ ધૂળ છે ને વધારે થઈ ગઈ છે અહીંયા. તો સામેથી વારી વારીને બધી રિયા ભેગી કરી લીધી. તો બીજું સુપડું લે ન કરે. અમારા છોટા ડોન ના જવા જો અહીંયા નીચે જો મોબાઈલ લઈ લીધો અત્યારે. જો આજ તો અમારે રિયા કામ ઉપાડી લીધું. હેલો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોમાં. તો બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે સવારના બધા ગુડ મોર્નિંગ. સવારે ચા પી લીધો, નાસ્તો બાસ્તો કરીને આપણું કામ ચાલુ કરી દીધું અને બધી કમ્પ્લીટ થઈ ગયું ને આવી ગયા ઘરે. તો ઘરે આજે આપણે ઢીંગળીને બધી કામમાં લાગી ગયા સવારમાં. તો ચાલો હું તમને દેખાડું. જો અમારા રિયાભાઈ હે ને સવારમાં કામ ઉપાડી લીધું હે. તો દેખાય તમને આખું અહીંયા પડિયું વારી નાખ્યું અને બધી ધૂળ છે ને જો એ સામેની વારીને સુપડામાં ભરે છે. ઉપર છે તારા અહીં રિયા? ઉપર છે. હાલો, તો એક સુપડો ભરીને રિયા નાખી આવી, કારણ કે ઓલું વધારે ભરાઈ ગયું તો ઉપડ્યું નહોતું. તો બીજી વાર જો આટલું બધું આ ધૂળ છે ને વધારે થઈ ગઈ છે અહીંયા. તો સામેથી વારી વારીને બધી રિયા ભેગી કરી લીધી. તો બીજું સુપડું લેવા ગઈ. તો આમ નાખવા જાય છે સામે. ને અમારા રોશનભાઈ જો વાસણ કાઢી લીધા છે સવારના પોરમાં ધોવાને. બધાએ નાસ્તો કર્યો ને રસોઈ બનાવીને એટલે આટલા બધા વાસણ થઈ ગયા હે. તો એ બધા વાસણ ધોવે છે. અને તમને ખબર તો છે કે આપણે અહીંયા ક્રશર પ્લાન્ટમાં કામ કરીએ છીએ, એટલે સવારનું એ પણ ધંધો ચાલુ કરી દીધો હોય. ને અમારા રોશનભાઈ જો અત્યારમાં સામણા લઈ લીધા. ને અમારા રિયાભાઈ તો અટાણમાં કામ ઉપાડી લીધું હો આજ. ને એક અમારા આરહુડી બાઈ દેખાડું તમને. એ બધી હોય ને બહુ આરખ કરે. જો આને જવું હા ને આરખ બહુ કરે. ખાવાનું ખાધું પણ કંઈ કામ ન કરે. અમારા છોટા ડોન ના જવા જો અહીંયા નીચે જો મોબાઈલ લઈ લીધો. અત્યારમાં મોબાઈલ લઈ અને દાખલા જવાનું કામ ચાલુ કરી દીધું. હા જો ભાઈ સંગ જો હું મોબાઈલ લઈને આવ્યો ને તો બહાર નીકળ્યો છે મોબાઈલ લઈને, કારણ કે મોબાઈલમાં નેટ વયું ગયું લાગે. જો એ બહાર નીકળ્યો કારણ કે એનો મોબાઈલ છે ને બીજો આપણો જૂનો મોબાઈલ. આ મોબાઈલને આપણે 10 વર્ષ થયા તો તોય હાલે છે. તો એ બહાર નીકળ્યો. ને અત્યારમાં જો ટીવી ચાલુ છે આપણે, તો ટીવી જોવે અને અમારે નિખિલ મોબાઈલે જોવે. હું થયું વયું ગયું ભાઈ એને મોબાઈલમાં એને આમાં વયું ગયું. આપણો જૂનો મોબાઈલ છે, બહુ જાજો હાલ્યો છે. પછી આપણે આ મારે વિડીયો બનાવું ને એ મોબાઈલ, બાકી આ મોબાઈલ તો હવે જૂનો થઈ ગયો, જૂનો મોબાઈલ છે. એને મોબાઈલમાં વયું ગયો છે કે મને ચાલુ કરી દો. આપણે ચાલુ કરી દઈએ, કારણ કે થોડોક ટીવીનો અવાજ આવશે. ભાઈને કાંઈક જો પગમાં ચોંટી ગયું હે. હું ચોટ્યો કામ લાગ્યું ભાઈ? અમારા ભાઈને કંઈક લાગી ગયું એટલે જીરીક હોય એટલી એને નિરાશ જ્યાં સુધી ઉખેડીને ત્યાં સુધી નિરાશ ન થાય. અને અમારા બાઈ જો અત્યારે કામમાં વ્યસ્ત છે માથોડામાં, અને રોશની રિયા તો એ બે કામમાં વ્યસ્ત છે. આ બાઈ માથોડામાં વ્યસ્ત છે. ખાવાનું ખાધો પડું ને કામનું આરહુડું. હાલ આવી ગયું, ચાલુ કરી લે. આપણે નિખિલને મોબાઈલ ચાલુ કરી દીધો હોય બરોબર. અને પાછા રસોઈ રૂમમાં આવી ગયા. તારમાં જે બીજું તો જમવાનું બન્યું નથી. અત્યારમાં જે બીજું કામ કરીએ એટલે જમવાનું બનશે. હા, તો નાનકડો રસો છે અહીંયા. આપણે ઘરનું નથી ખોદવાનું. આપણે કામ ધંધો કરીને તો આ બધી જો ઘરની કરવા કંઈ ફ્રીજ છે આપણી પાસે, અહીંયા પેટારો પડ્યો છે, આ વાસણ ને આવા આપણા કુળદેવી ત્યાં દરરોજ આપણે ધૂપ દીવા કરી. બાકી તો અમારે રિયાને જો અત્યારે સામાનો લઈ લીધો ને રોશનભાઈ કામ ઉપાડી ગયું. વાહ, જો આજ તો અમારે રિયાએ કામ ઉપાડી લીધું, ભારે કરી. બે બહેનો કામમાં લાગી ગયા. અમારા જયશ્રી બાકી તો કામની આરહુડી છે. જો એ માથું બાથું ઓળાવીને હવે કંઈક કામ કરે નહીં તો રખડવાનું કામ કરે છે, કાંઈ કામ ન કરે. બાકી અમારા રોશનીને
જયશ્રી ઓલે રિયા શું કે રોશની ને રિયા એ કામ બહુ કર્યો. એની મમ્મીને ટેકો બહુ દેવા લાગે. અને એની મમ્મી બ્લોગમાં કેમ નથી આવતું તમને ખબર કે એને કીધું કે તમારે બનાવો એટલે બનાવી લો તમે બધા, રિયા, રોશની, જયશ્રી, નિખિલ ને તમે મારા વિડીયો નથી બનાવો. એ ના જ પાડે. આપણે બ્લોગમાં આવવું નથી, તમે ફેસબુકના બનાવો, ઇન્સ્ટાગ્રામ બનાવો કે યુટ્યુબમાં બનાવો, કે મારે આવવું નથી, તમે બનાવો પૂરું. તો આપણે ફેમિલીમાં એક મેમ્બર નથી, બાકી બધા જ છે. અમારા મમ્મી પપ્પા એ વિડીયો બનાવતા નથી, બરાબર. એટલે આપણે આ ઢીંગલીનું કામ ને એક આપણો ઢીંગો કાના કુમાર એ હોય ને બધા અમે 5 જણા હોય વિડીયો બનાવે. એ ન હોય આ તો આપણે બનાવી રાખવાનું. તો આજે ત્રણેય બહેનોએ આજ કામ સવારનું ઉપાડી દીધું છે. આમાં રિયાભાઈ અત્યારમાં જો હજી ધૂળ ભેગી કરે છે. 2 સોપડા ભરી નાખી આવી ને સવારમાં આજે નહીં કાલે વરસાદ થયો એટલે અહીંયા હું ધૂળ વધારે ઉડે ને એટલે ધૂળ બધી સુકાઈ જાય, દેખાય નહીં આટલું. આપણે સિટીના કોઈ મકાન હોય ને બધા હું ધાબા કરેલા હોય ને પાણી વધારે દેખાય, અહીંયા ના દેખાય. આ ગામડામાં હું ખેતરો બધા હોય ને ઓછું દેખાય. હવે તો પરબાર સુકાઈ જાય, તડકો એવો પડે ને એટલે વાતે જ જવા દે. તો અમારે ત્રણેય બહેનો એને સવારનું કામ ઉપાડી દીધું. એમાં રિયા તો અત્યારમાં જ બધું છુપડાથી કામ કરવા માંડી. રિયા આમ ફરી જા મારી બાજુ. હા હરખો હાલ આમ હુકડું કર. જો પકડાતું નથી, બહુ વજન હે ધૂળનો, એટલી ભેગી કરી લીધી. અહીંયા મારી આમ જો એટી બે એટી બીચી જાય. હા બહુ કામ કરે હો ઢીંગોડી મારી. હા 2 બેન અહીંયા આપણું ગોળિયું પડ્યું છે. પહેલા જમાના એટલે આજથી 10 વર્ષ પહેલાં જો 1000 રૂપિયાનું આપણે બનાવ્યું હતું, હજી હાલે છે. અત્યારે તો 1000ના 10,000 થઈ જાય. કામ ઉપાડી લીધું હોય ને આપણે ધંધો ચાલુ હોય. તો હાલો મસ્ત મજાનું છું. સવારમાં બધા કામ કરી લીધું હોય, જમવાનું બાકી બનાવવાનું. બાકી તો ઢીંગલીઓ એટલે સવારમાં કામ ઉપાડી લીધું છે ને આપણું કામે ચાલુ છે અત્યારે. જ આમ કચ્છ પ્લાન તમે જોઈ શકો છો. તો અત્યારમાં ચાલુ કરી દીધું તો બાપુજી ચલાવે છે. હું અત્યારે ઘરે આવ્યો, આપણે એમ થયું ચા પી લે, તો સવારમાં ચા પી લીધો. ચા પી અને હવે ફ્રેશ થઈ ગયા. જમવાનું તો હજી વાર છે, નાસ્તો બની જાય એટલે રેડી ખાઈ પી લે. તો આજના વિડીયોમાં એટલું. તમને અમારો ફેમિલી વિડીયો કેવો લાગ્યો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને બેલ આઇકનને દબાવવાનું નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અમારે ઢીંગલીને જોઈ લો પાછી છેલ્લે જો એ કેમ 2 વાર દબાઈ દો 2. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ, જય માતાજી.